નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે અમે તમને મહાભારત સૌથી વિરાટનગર ગેડી વિશે જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. કચ્છ જિલ્લા મથક ભુજથી અંદાજે 170 કિલોમીટર દૂર પૂર્વમાં ગેડી ગામ આવેલું છે. 8મી 10,000ની વસ્તીવાળું ગામ છે. ગેડી આવવા માટે રાપર થઈને પણ આવી શકાય છે, તેમજ ફતેગઢ બાજુથી પણ આવી શકે છે. હવે તો ભડુલી સાંતલપુર માર્ગ બનવાની તૈયારીમાં છે, ત્યારે મહુવાથી સીધા ફતેગઢ અને ફતેગઢથી ગેડી પણ જોઈ શકાશે. ગેડીના આસપાસનો વિસ્તાર રાપર તાલુકાનો પ્રાવથર વિસ્તાર તરીકે ઓળખાવવામાં આવે છે. ગેડીનું નામ અર્જુનના ગાંડીવ પરથી પડ્યું હોઈ શકે. ઇતિહાસકારો કહે છે કે મૂળ હજારો વર્ષ પહેલા આ ગામનું નામ ધ્રુતપદી હતું. ધ્રુતપદી એટલે ગુર્જર મહારાજ્યના ધ્રુતપદી મંડળનું મુખ્ય શહેર હતું. ગેડી ખરેખર વિરાટ આ ગુર્જર મહારાજ્યને 800મી 1000 વર્ષ કે તેથી વધુ સમય થયો હશે. ધ્રુતપદી એ નામને આ ગામથી ઘી દેશી ઘીના મોટા કારોબાર સાથે જોડે છે. જો દેશી ઘીનો મોટો કારોબાર હોય તો પશુપાલન અને જંગલ વિસ્તાર પણ અપાર અને અમાપ હોય એ સ્વાભાવિક છે. એ વાતને સમર્થન એ મળે છે કે સંભવત ગેડી ગામનું મહેસૂલી વિસ્તાર આખા ગુજરાત રાજ્યમાં સૌથી વિશાળ છે. ગામની ચારે બાજુ ગામની સીમ હદમાં ખાભા ખોડેલા દેખાય છે. અંદાજે 6 થી 7 કિલોમીટર સુધીનો સીમા વિસ્તાર આ ગામની મહેસૂલી હદમાં સમાવિષ્ટ છે. ગામનું ક્ષેત્રફળ 11,875 હેક્ટર હોવાનું ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાયેલું છે. ગામના કુલ 2465 તો સર્વે નંબર છે. પેટા અલગ કુલ 29,344 એકર અને 36 ગુઠા જમીન ધરાવતું ગામ વિરાટતા દર્શાવે છે. આવું રાજ્યમાં ક્યાંય નથી. પ્રસિદ્ધ સંત શ્રી ત્રિકમ સાહેબ મૂળ ગેડીના હતા. તેમના પિતાજી પર ગામના એક ગઢવીના ઘરેણા ગુમ થતા ચોરીનો આક્ષેપ આવ્યો અને ઈશ્વર ભક્તિમાં લીન એવા પરિવારે અપૈયો લીધો અને ગેડીનો ત્યાગ કર્યો. શ્રી ત્રિકમ સાહેબ ત્યારે માના ગર્ભમાં હતા અને નજીકના રામવાવ ગામે તેમનો જન્મ થયો. આપદેવતધારી પરિવાર મુખ્ય એવા શ્રી ત્રિકમ સાહેબના પિતાજીએ ગામ છોડતા પહેલા પોતાની શક્તિનો પરચો આપ્યો અને ગામમાં પ્રવેશતા જ સામે ઉભેલા ગજાનંદ ગણપતિ મહારાજના મંદિરને ઊંધું વાળતા ગયા. પૂર્વાભિમુખ બેઠેલા ગણપતિ અત્યારે પશ્ચિમાભિમુખ બેઠા છે, જે આજે પણ દૃશ્યમાન છે. આજે પણ એમ ને એમ છે. આ પશ્ચિમાભિમુખ ગણપતિના મંદિરની બરાબર સામે ઉત્તર દક્ષિણ ગેડીનો વિશાળ કૃષિપટ છે. ગેડીમાં સીમાડો 3 દિશાઓમાં વિસ્તરેલો છે. ચોથે ખૂણે દ્રૌપદીના આંસુનો પ્રદેશ છે. ચોથો ખૂણો આવેલો આ ખારો વિસ્તાર એ ખારી રણ છે. આમ લોકો માટે પણ ગેડીવાસીઓ નજરિયો સાવ જ અલગ છે. મહાભારત કાળમાં અજ્ઞાતવાસ વખતે જ્યારે પાંડવો છુપાયા હતા ત્યારે આ વિસ્તાર વિરાટ નગરી તરીકે જાણીતો હતો. આ વિરાટ નગરી એટલે ઇતિહાસકારોના મતે મત્સ્યદેશની રાજધાની રાજપૂતાના જયપુર, અલવર અને ભરતપુરનો કેટલોક ભાગ પણ મત્સ્ય પ્રદેશ ગણાતો. દિલ્હી હસ્તિનાપુરથી લગભગ 105 માઇલ દક્ષિણે વિરાટનગર હોવાની નોંધ છે, જે ગેડીને પૂરેપૂરા સ્પર્શે છે. ગેડીના આગેવાનો કહે છે કે શેરધ્રી સ્વરૂપે દ્રૌપદીના આંસુ આવ્યા, તેથી ગેડીની ખારી વિસ્તાર આખો વિસ્તાર ખારો થઈ ગયો. શ્રી કૃષ્ણ ભગવાનના ભાણેજ વીર અર્જુન, સુભદ્રાના પુત્ર વીર અભિમન્યુની વિદુષી વીરાંગના પત્નીની જન્મભૂમિ વિરાટનગર, ધ્રુત નિષ્ણાંત મામા શકુનીના કપટથી ધર્મરાજા યુધિષ્ઠિર જુગારમાં રાજપાટ અને દ્રૌપદી સુધા હારી ગયા. છેવટે પૂર્વ શરત મુજબ પાંડવો 12 વર્ષ વનવાસ અને 13મા વર્ષે ગુપ્તવાસ વેઠવો પડ્યો હતો. કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધમાં કૌરવોએ રચેલા ચક્રવ્યૂહમાં ફસાઈ અને સૂર્યસભર પામનાર અભિમન્યુની પત્ની ઉત્તરા ક્યાંની હતી ખબર છે? આ ઉત્તરાના નામે કચ્છમાં એકદમ ઈશાન ખૂણે રણકાધીએ ઉત્તરેશ્વર મહાદેવનું મંદિર આજે પણ ઊભું છે. લોકો અને અચલેશ્વર મહાદેવ પણ કહે છે ક્યાં છે જાણો છો? એક વધુ પ્રશ્ન. માતા કુંતા સાથે 5 પાંડવો 12 વર્ષ વનમાં અને 13મા 1 વર્ષ માટે અજ્ઞાતવાસમાં રહ્યા હતા. ગેડી ગામ ઉત્તરાનું પિયર છે. આ ગેડી 5 પાંડવો દ્રૌપદી સાથે અજ્ઞાતવાસમાં જે વિરાટ નગરીમાં કંક બલ્લભ બૃહાનલલ્લા ગ્રંથિક અરિષ્ટનેમી અને શેરધ્રીના નામે પાંડવો છુપાવેશે રહ્યા હતા, એ આજે ગેડી સ્મશાન નજીક ભીમકુંડામાં આ પાંડવોએ પોતાના પ્રક્ષેપાસ્ત્રો આયુધો છુપાવ્યા હતા. એ આ ગેડી જ્યાં ગાંડીવ જેવું પ્રચંડ શક્તિશાળી શસ્ત્ર રહ્યું છે. ગુપ્તવાસનું 13મું વર્ષ જ્યાં પાંડવોએ વિતાવ્યો તે વિરાટનગર નગરની ગાયોની વાળી જનાર કૌરવોને પાંડવોએ પોતાનું કૌવત બતાવી આપ્યું. તે આ વિરાટનગર ભીમ અને કીચક વચ્ચે અહીંયા જ જીવ સટોષ્ટનું યુદ્ધ થયું હતું ને નગરની રાજકુંવરી ઉત્તરાને અર્જુને અહીંયા જ નૃત્ય સંગીત વિદ્યા શીખવી હશે.
વિરાટનગરના ભવ્ય ભગ્ન અવશેષોના દર્શન કરવા એ પણ એક લહાવો છે. એ માટે બહુ દૂર જવાની જરૂર નથી. આપણા આંગણે જે પુરાતન વચ્છદેશનું નગર આવેલું હતું, જેને આપણે વચ્છદેશમાં રાપર તાલુકામાં આવેલા ગેડી તરીકે ઓળખીએ છીએ, એ જ પુરાતન કાળનું વિરાટનગર દ્રોણાચાર્ય દ્વારા નિર્મિત ચક્રવ્યૂહના 7 કોઠાને વીરતાપૂર્વક આદિત્ય સાહસ ખેડ્યું હતું. એ વીરતાનું પિયુષ પાનાર મહાભારતનું તેજસ્વી પાત્ર ઉત્તરા ઉચ્ચ આદર્શોને વરેલી મહાન સ્ત્રી હતી. કચ્છનું નારીરત્ન હતી. હડપન યુગના અવશેષોનો ખજાનો ગણાતા ધોળાવીરાથી માત્ર 60 કિલોમીટરના અંતરે છે. ગેડીથી પશ્ચિમ પૂર્વ ખૂણે ધોળાવીરા છે. જો 5000 વર્ષ પૂર્વે ધોળાવીરા ધમધમતું હોય, સ્વાભાવિક છે કે 5000 વર્ષ પૂર્વે ગેડી વિરાટનગર તરીકે ધમધમતું હશે. વિરાટ માતાજીની મૂર્તિ આજે ખંડિત જોવા મળે છે. એક સમયમાં ભવ્ય મંદિર હતું, તેમાં ભીંતચિત્રો હતા, પણ વિધર્મીઓએ તોડી પાડેલું અને આજે પણ તેની ખંડિત મૂર્તિ ઊભી છે. તો લક્ષ્મીનારાયણ જાહોજલાલી દશાવતાર શિલ્પ થકી તો આજે પણ સાબિત થાય છે. પાંડવોનો ગુપ્તવાસના ચિરંજીવી સ્મૃતિ માટે પાંડવો અહીં દશાવતારનું વિશાળ મંદિર બંધાવ્યું હતું. એમ કહેવાય છે કે સિંધના સરફરોજે કચ્છ પર આક્રમણ કર્યું હતું ત્યારે તેણે એ મંદિરની મૂર્તિને ખંડિત કરી હતી. શ્રી રસિકલાલભાઈ જોશીના લખ્યા મુજબ 75 ભયંકર ધરતીકંપ વખતે એ મંદિર દટાઈ ગયું હતું. રાજકુંવરી ઉત્તરાની સ્મૃતિમાં બંધાયેલું ઉત્તરેશ્વર મહાદેવ મંદિર પણ એ ધરતીકંપ વખતે ધરાશાયી થયું હતું. પુષ્પોપાનની શોખીન રાજકુંવરી સુગંધિત જળથી નાતી હતી. એ યૌવન મૂર્તિ ઉત્તરાને અતિપ્રિય એવું જળ વિહાર સ્થાન હતું. એ સ્થાનના અવશેષો આજે પણ ગેડીમાં છે. વિરાટ રાજાના શાસનના વર્ષો પછી પરમાર વંશના ગંધર્વસેન ગદેસિંહ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. પર દુઃખ ભજન રાજા વીરવિક્રમની સિંહાસન 32ની વાર્તાઓમાં ગંધર્વસેનનું નામ આવે છે. તેના વખતના સિક્કા ગધૈયા કહેવાય છે. કચ્છ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળેથી મળી આવ્યા છે. પથિક સામિક માર્ચ 1982ના અંકમાં પ્રોફેસર નાગજીભાઈ ભટ્ટીનો લેખ અભિલેખો માંથી ફલિત થતો કચ્છનો ઇતિહાસ પ્રસિદ્ધ થયો હતો. તેમાં લખ્યા મુજબ પાટણના સોલંકીનું કચ્છ પર આધિપત્ય દર્શાવતાં લેખોમાં વિક્રમ સંવત 1086 કારતક સુદ પાંચમના રોજ ભીમદેવ પહેલાએ કચ્છમાં નવનિશકથી આવેલા આચાર્ય મંગલ શિવના પુત્ર ભટારક અજય પાધ્યાયને કચ્છ મંડળના ગઢ ગેડી દ્વાદશ મંડળમાં નું મસુરા ગામ આપેલું. એ સોલંકીઓના કચ્છ પરના આધિપત્યની પહેલું તામ્રપત્ર ગણાય છે. ત્યાંની જાગીરો અવશેષ રૂપ છે. કેડી ઉપર ચાવડાઓ માંડણ વિક્રમ સંવત 1400ના અરસામાં વાઘેલા રાજા લુભાજીનું શાસન હતું. વિક્રમ સંવત 1268નો ચંડેસર મકવાણાનું પાળીઓ આવેલો છે. ગેડી ઉપર મકવાણા રાજપૂતોની સત્તા હતી. એક સ્થળે ક્ષેત્રપાળની મોટી મૂર્તિ ગેડી માંગ છે તે મકવાણાઓએ સ્થાપી હતી. 6 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આજના ગેડી ગામમાં અંદાજે 100મી 125 જેટલા પાળિયા છે. 14મી 20 પાળિયા તો એક જ લાઇનમાં ચંડેસર વિસ્તારમાં ઊભા છે. પાળિયાની વાત કરીએ તો ગેડીના અમુક પાળિયામાં વલોના ગોરસનું નિશાન છે. સૂર્ય પુરુષ પોપટ માફા રથ આદિ નિશાનવાળા પાળિયા પણ છે. એક ગણેશ મૂર્તિ પર સંવત 1675ની સાલમાં શિલાલેખ પર કોતરાયેલા મળ્યો છે. કચ્છની સૌથી પ્રાચીન જૈન પ્રતિમા પણ ગેડીની છે. કચ્છનું સૌથી પ્રાચીન જૈન દેરાસર ગેડી માંગ ગાજતું હતું. પાંડવો સાથેના સમયને સાંકળતા આ ગામ માંગ 2001ના ભૂકંપ સુધી સૌથી પ્રાચીન દેરાસર હતું. ભૂકંપમાં ધ્વસ્ત થતાં એ દેરાસરમાં પૂજાતા મૂળનાયક મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા જૈન સંઘે કટારિયા જૈન સંઘને સોંપી દીધી. આજે કચ્છની સૌથી પ્રાચીન મૂળનાયકની પ્રતિમા છે. ભદ્રેશ્વર કરતાં પણ ગેડી દેરાસર અને મૂળનાયકની પ્રતિમા વધુ જૂની હોવાનું ભુજ તથા રાપર સ્થિત જૈન આગેવાને જણાવ્યું હતું. અહીંના એક લેખ 3 મે 1476 મુજબ શક્તિમાન મહારાણા વનરાજના પણ ઉલ્લેખ છે. વિક્રમ સંવત 1534નો આદિશ્વરની મૂર્તિ ઉપર છે. વિક્રમ સંવત 1536ના લેખમાં માલવે માલણ વાવના મંડપનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું વંચાય છે. વિક્રમ સંવત 1268 અને વિક્રમ સંવત 1277ના સાલના 2 પાળિયા ઉપર ગોરી વલોણાનું પ્રતીકો હોવાનું પણ શ્રીનાગજી ભટ્ટી નોંધે છે. આથી ગેડીનું પ્રાચીન નામ ધ્રુતઘટી કે ધ્રુતપટી કે ધ્રુતપદી સાર્થક થતું જણાય છે. ઘી એટલે ધ્રુત એ પરથી ગામના નામ ધ્રુતપદી પડ્યું હશે એવા તર્ક કરી શકાય. અહીંનું ઘીનું મોટા પાયા પર ઉત્પાદન અને વેચાણ થતું હોવું જોઈએ. અભિલેખી પુરાવાઓને ધ્યાન પર લઈએ તો ગોરી અને વલોણાના પ્રતીકવાળા અને ધ્રુતઘટી લખેલા પાળિયા આવી સાબિતી રૂપ પુરાવા જેવા છે. આ વાતને પુષ્ટિ મળે તેવી એક કથા પણ આ વિસ્તારમાં પ્રચલિત છે જે બહુ જ રસપ્રદ છે.
માલવ નામના વેપારી આ ગામમાં થઈ ગયા, જે નોળિયા વેલની ઈંઢોણી પર ઘીના ગાડવા રાખી અબજોપતિ થયા અને કાળક્રમે એક વખત તેમનું ઘી શેઠ અણહિલ પાટણ સુધી પહોંચ્યું હતું. પાટણ રાજની પ્રતિષ્ઠા તેમને અઢળક ઘી પૂરું પાડીને બચાવી. આ વેપારીએ જ ગામમાં માલસર તળાવ, માલણ વાવ અને એક મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું, જે આજે ઊભા છે. અને માલદે વણિક હતા અને જે શિવાલય બંધાવ્યું એ વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ અનેરું મહત્વ ધરાવે છે. શિવાલયની બરોબર સામે સીધી લીટીમાં પીપળાનું વૃક્ષ, તેની પાછળ મીઠા પાણીનો કૂવો, તેની પાછળ માલસર તળાવ અને તેની પાછળથી સૂર્યોદય થાય એટલે પ્રગટ થતાં સૂર્યદેવ. આટલી ઝીણવટભરી રીતે પૂર્વ વિમુખ મહાદેવ ક્યાંને નહીં હોય. આ માલસર તળાવમાં કંકુ કાજરા આવેલા છે, જે કહેવાય છે કે દ્રૌપદીના આંસુ છે, જે ઉનાળામાં તળાવ સુકાઈ જાય પણ તળાવમાં આવેલા ખાબોચિયા નથી સુકાતા, તેમાંથી સતત પાણી વહ્યા કરે છે. ક્યારેક પાણી લાલ હોય છે અને આજે પણ કોઈને ચામડીની તકલીફ હોય તો એ પાણીથી નહાય તો મટી જાય છે. આ તળાવમાં એક વાવ આવેલી છે પણ તે પુરાઈ ગઈ છે. હવે વાત કરીએ માલણ વાવ વિશે. એક સમયે અહીં માલવ નામનો એક વેપારી ઘીનો વેપાર કરતો હતો. એકવાર એક સ્ત્રી તેની પાસે ઘી વેચવા આવી. તેણીએ ઘીનું વાસણ એક ઢોળી પર મૂક્યું. તે પોતે હમણાં આવું છું એમ કહી હટાણું કરવા ગઈ. પાછળથી માલવે ઘી તોડીને વાસણ ખાલી કરીને ફરી ઈંઢોણી પર મૂકી દીધું. થોડીવાર પછી પેલી સ્ત્રી પાછી આવી. તેણે જોયું કે ઈંઢોણી પર તેણે મૂકેલું વાસણ ઘીથી ભરેલું જ છે. વેપારીને નવાઈ લાગી. થોડીવાર પહેલાં જ તેણે જે વાસણ ખાલી કરીને ઈંઢોણી ઉપર મૂક્યું હતું તે ફરીથી ઘીથી ભરાઈ કેમ ગયું? માલવ ચતુર હતો. તેણે વિચાર્યું કે નક્કી આ ઈંઢોણી માંગ જ કંઈક કરામત હોવી જોઈએ. તેણે પેલી સ્ત્રીના કહેવાથી ઘી ફરી તોડી લીધું, પણ સફળતાપૂર્વક કરામતી ઈંઢોણી પોતાના પાસે રાખીને એવી જ બીજી ઈંઢોણી પેલી સ્ત્રીને આપીને વિદાય કરી. પછીથી એ કરમાતી ઈંઢોણીના ઉપયોગથી માલવે મોટા જથ્થામાં ઘણું ઉત્પાદન અને વેચાણ કરીને ખૂબ જ ધન મળ્યું હતું. એમ પણ કહેવાય છે કે અણહિલપુર પાટણના એક સદગૃહસ્થને ત્યાં મોટા પાયે જમણવાર હોતા પુષ્કળ ઘીની આવશ્યકતા પડી. ત્યાંના એક ગોરજી મંત્ર વિદ્યાથી ગેડીથી માલવ પાસેથી કરામતી ઈંઢોણી મંગાવીને તે દ્વારા જોઈતા પ્રમાણમાં પુષ્કળ ઘી મેળવ્યું અને પ્રસંગ પાર પાડ્યો. પાછળથી એ સદગૃહસ્થ માલવ પાસે આવ્યો ને ઘીના વપરાશ બદલે મોટી રકમ માલવને આપી. માલવે એ રકમમાંથી જૈન દેરાસર, માલાસર તળાવ અને માલણ વાવનું નિર્માણ કર્યું. ઘીના ઉત્પાદન અને વેચાણ માટે આ ધ્રુપદી હાલનું ગેડી ખૂબ જ પ્રખ્યાત હશે એવું અનુમાન તારવવામાં આવી. રસપ્રદ કથા અને ગોરી વલોણાના પ્રતીકો વાળા પાળિયા ખૂબ જ ઉપયોગી બને છે. આઝાદી પહેલા આ ગામ ખૂબ જ સમૃદ્ધ હશે, કારણ કે અફઘાનિસ્તાન, સિંધ, પાકિસ્તાન થરપારકર થઈને બેલા માટે કચ્છનો રૂટ પેલા હતો. ગામની ચોમેર આજે નહીં પણ સદીઓ પહેલાથી રિંગરોડ છે. આ ગામના શક્તિશાળી યોદ્ધા સામત દૈયાએ કચ્છ રાજના 350 ઘોડાવાળા આ વિસ્તારને ભારે સશક્ત કર્યો હતો. સામત દૈયાનો ચારે બાજુ સીમા સેઢો કાઢેલો હતો. રા બાવાએ તામપત્ર લખી આપેલું. આજે પણ કેરસિયા પાબુ દાદા પાસે 2 ખૂંટ ખૂટેલા છે, ત્યાં સુધી સીમા શેઢો હતો. જે તે વખતે કોઈ અફઘાન, પાકિસ્તાન, સિંધના લૂંટારુઓથી બચવા ગામની ફરતે ગઢ હોવો જોઈએ તેવી હિમાયત કરી. ત્યારે સામત દૈયાએ રોડ ઉપર આવતા કહ્યું કે ગેડીએ ગઢની જરૂર નથી, અહીંનો એક રાજપૂત એક ગઢ છે. રાજપૂતોના સાહસ, શૌર્ય અને મતદાનની સાક્ષી એવા ગેડીની ધરતી પર આજે પણ રાજપૂતોના નાના મોટા મળીને કુલ 12 વાસ ઊભા છે. મોટોવાસ, રાજાણીવાસ, કાનાનીવાસ, ચંડેસરવાસ, ડાભીવાસ, માયલોવાસ, સિંધવાસ, ચાવડાવાસ, રવાણીવાસ, વણોલવાસ, ચાંડવાસ, બારીવાસ. આમ ગેડીમાં મકવાણા શાખના રાજપૂત છે. તેમની પાધરિયા ખાંભી છે. ગેડીમાં પાધરિયા રાજપૂતનું પણ રાજ હતું. મુજાદખાનને મારીને રાજ લીધેલું એવું તેમના વંશજો કહે છે. જે શાખના રાજપૂતો આજે બેલામાં રહે છે. શુરાતનની વાતો અને ભવ્ય ઇતિહાસ વચ્ચે થોડી વાત આવે છે કે ગામના ભારત માતાનું ભવ્ય મંદિર હતું, જેને તોરણ કમાન સ્તંભથી સમજાવાયું હતું, પણ તાજેતરમાં જ એ ભવ્યતાને ભાંગી નાખવામાં આવી છે. મંદિરનું નામોનિશાન મિટાવી દેવાયું છે. કોઈ વિધર્મી આક્રમણખોર એ મંદિરને ખંડિત કર્યા બાદ સૌની નજર સામે ધાર્મિક સ્થળે ધજાના રંગ બદલાયા છે. ગેડી વાસીઓએ ગામના નામનું રહસ્ય પૂછતા એક નવી જ વાત સાંભળવા મળી. પૌરાણિક કાળમાં રાજા ગદેસિંહના રાજ્યની ગેડી મુખ્ય નગરી હતી. કહેવાય છે કે આ રાજા ગદેસિંહનું બીજું નામ ગંધર્વસેન હતું, પણ તેને દેવી શ્રાપથી તેને ગધેડાનો અવતાર લેવો પડ્યો હતો અને રખડતા રખડતા ગેડીમાં પહોંચી આવેલા એ ગધેડાના રૂપ, દેખાવ અને વર્તનથી રાજકુમારીને પ્રિય પાત્ર બન્યો. એટલું જ નહીં પણ કોઈ અજબના આકર્ષણ થકી એ રાજકુંવરી ગધેડાના એવા તો પ્રેમમાં પડી કે ગદર્ભરાજ તેની સાથે
સાથે ગધેડા સાથે ભાઈબંધી રાજા તો સ્વીકારી નહીં, ભલે ને એકની એક રાજકુમારી સાથે ન હોય. આ કિસ્સામાં રાજ્ય રાજકુંવરીને માનસિક વિક્ષિપ્ત જાહેર કરી ગધેડા સાથે મહેલ જ નહીં પણ ગામમાંથી પણ કાઢી મૂકી. કુંવરી તેના ગંધર્વ સાથે ઠેર ઠેર ભટકતી. તે દરમિયાન દેવી શ્રાપની અવધિ પૂર્ણ થઈ અને ગધેડો પુનઃ ગંધર્વરાજ સ્વરૂપમાં પરિવર્તિત થયું. ભૂલ સુધારી રાજાએ પુત્રીના તેની સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યા અને ગેડી ગામ રાજ્ય તેને સુપ્રત કર્યો. ખૂબ જ તેજસ્વી અને ધગશખંતથી ગંધર્વરાજે ગેડીનો વિકાસ કર્યો. ગેડી ફરતે પીપળીયો કોટ બંધાવ્યો અને તમને કદાચ માન્યામાં નહીં આવે પણ આજની તારીખે પણ ગેડીના ખંડેર ખોદાય છે. ત્યારે એ ગંધર્વરાજ એ બહાર પાડેલા અને ગધૈયા સિક્કા તરીકે જાણીતા થયેલા તાંબા ચાંદીના ગયા સિક્કા કે જેમાં રાજાના ચિહ્ન બતાવ્યા છે એ મળી આવ્યા છે. ગામમાં અનેક જણ પાસે આવા સિક્કા મોજૂદ છે. આ ગધૈયા સિક્કાનો ઇતિહાસ આખા ગુજરાતને સ્પર્શે તેવો હોવાનું સ્વ રામસિંહજી રાઠોડના પુસ્તકમાં ઉલ્લેખ છે. ઈરાનનો ખજાનો લૂંટી આસીનિયન રાજાઓનું રૂપા નાણું 6ઠી સદીમાં હિંદ લાવ્યા. હિંદના મધ્યભાગમાં આ નાણું છૂટથી ચાલવા માંડ્યું. ધીમે ધીમે તેના જેવા જ સિક્કા પણ છપાવા માંડ્યા. ગુજરાતના શાસન કરનાર ચાવડા સોલંકી અને વાઘેલાઓના શાસન તળે ગેડી આવ્યું ત્યારે ગધૈયા સિક્કા પર એક સાચોરા બ્રાહ્મણે પ્રકાશ પાડ્યો. સિક્કા પર સૂર્ય મંદિરની છાપ અણઘડ રીતે લેવાઈ હોવાથી તેનો આકાર ગધેડાના પગની ખરી જેવો ભાસતો હતો, તેથી તેને ગધૈયા સિક્કા નામ મળ્યું. ઉલ્લેખનીય છે કે રાજપૂત રાજા કરંગેલો, જેના પર ગુજરાતની પ્રથમ નવલકથા નવલરામ પંડ્યા 1866માં લખી, વાસ્તવમાં કરણ વાઘેલા, જેના શાસન દરમિયાન વાઘેલા સરદારો વેરવિખેર થયા અને તકનો લાભ લઈ સરદાર વાસી લુણોજી વાઘેલા એ ગેડી પચાવી પાડ્યું. કચ્છ અને સમસ્ત દેવીના ભક્તો જેને સર્વપ્રથમ શક્તિપીઠ તરીકે પૂજે છે એ સિંધમાં બિરાજતા હિંગળાજ માતાજી વાઘેલાઓના ઈષ્ટદેવી છે અને ગેડી માંગ હિંગળાજ માતાજીનું મંદિર પણ એક ઊંચાઈવાળી ટેકરી પર છે, જ્યાં બાજુમાં પાણીનો સુંદર બાંધણીવાળી કુંડ પણ છે. આ ગામ પર લાંબો સમય શાસન કરનાર વાઘેલા વંશજોએ એક પરાક્રમી સારંગ ડોડિયાનો માન મરતબો આજે પણ રાખે છે. સારંગ ડોડિયાના સ્થાનક સામે જ વાઘેલાના ફેરા થાય. વાઘેલા કુટુંબના લગ્ન હોય તો પુત્રનો માનવો બંધાતો નથી. જો ગેડી પહોંચીને ફેરા ન ફરી શકે તેવા સંજોગો હોય તો વાઘેલોવીર જ્યાં પણ પ્રભુતાના પગલાં પાડે, ચોરી ફેરા ફરે ત્યાં ખુલ્લા આસમાન તળે જ વિધિ થાય, મંડપ માંડવા તળે નહીં. સારંગ દાદાને આ પરિવારોએ વચન આપ્યું છે કે તમારી નજર સામે જ વંશવેલો પાંગરશે લીલીવાડી. તમે જુઓ એ રીતે જ સપ્તપદીના ફેરા ફરશે. કહેવાય છે કે પાટણ કે અન્ય કોઈ રાજા સાથે ગેડીના રાણાને વેર હતું અને ઉદ્ધતના લીધે વેર લઈ શકતા નહોતા, તેથી પ્રાણ પણ ત્યજી શકતા નહોતા. ત્યારે ઘોડી કૂતરા સાથે વીર એવા સારંગ ડોડિયાએ આ વેર વાળ્યું અને ત્રણેય સાથે શહીદી વહોરી. ગેડીના રાણાનું વેર વારનાર સારંગ ડોડિયાનું વાઘેલા આજે પણ એ જ માન સન્માન આપે છે. સારંગ ડોડિયાનો જિલ્લા મથક ભુજ સાથે પણ એક બહાદુરી ભર્યો સંબંધ છે. એક વખત ભુજમાં હમીરસરના કાંઠે પાવડી પર તોપ ચડાવાતી હતી. આ જોખમી અને વજનદાર કામ પાછળ ઘણા જણ લાગ્યા હતા પણ તોય ટસની મસ થતી ન હતી. આ બધું ગેડીના રાણા દૂરથી જોતા હતા. તેમણે ઉપહાસ કર્યો કે ગાડી ના હોય તો 2 જણ તોપ ચઢાવી દે. બસ વાત વધી પડી અને ભુજ દ્વારા પડકાર ફેંકાયો કે તો કરી બતાવો. થાઓ માટી. સારંગ ડોડિયા તથા અન્ય રાજપૂતને ગેડીથી બોલાવવામાં આવ્યા અને ભુજના દેખાતા આ 2 જણ એ તો પાવડી માથે તોપ ચડાવી દીધી, પણ એક જણનું કાળજું ભારે વજન ઉચકવાથી ફાટી પડ્યું અને એ કદાવર બાધાવાળા યુવાને દેહ છોડ્યો. તો ભુજ પણ થોડું પીછેહટ કરે. આજે પણ પાવડી એ વીરનું સ્મારક પાળિયા તરીકે મોજૂદ છે. નાના ગામમાં પૂર્વ ખારીકોર માલેશ્વર મહાદેવ, ઉત્તર પશ્ચિમે ઉત્તરેશ્વર મહાદેવ, તદ્દન ઉત્તરમાં 12 ગામ સમાજવાડી પાસે રાજપૂતોના મહાદેવ, પશ્ચિમે જાલમપરી ભીમપરી ના મહાદેવના મંદિર છે. આ તથા અન્ય તમામ મંદિરો વખતોવખત જીર્ણોદ્ધાર પામ્યા છે અને એ માટે જ્યારે જૂના પાયા ખોદવામાં આવ્યા, ધરતીમાંથી માટીના ઘડા અને તેમાં વચ્ચે શંખ સચવાયેલા રખાયા હોય તે મળ્યા છે. વિવિધ ધાતુના વિવિધ મુદ્રા સાથે ના ગોળ, લંબગોળ, ષષ્ટકોણ, ચોરસ સિક્કા પાર વિનાના મળ્યા છે. તો એક સિક્કો એવો પણ છે કે જેમાં એક તરફનું નામ લક્ષ્મણ ધનુષબાણ સાથે તથા બીજી તરફ રામ સીતાના આબેહૂબ પ્રતીકો છે અને રામ નામનું લખાણ પણ છે કે વિક્રમ સંવત વંચાતું નથી પણ 1700ની સાલ સાફ વંચાય છે. ગેડી ગામમાં સેજપુરી બાપુ થઈ ગયા. આજથી 375 વર્ષ પહેલાં અલખનો આહલેખ જગાવીને મહાત્માજી એ જીવતે સમાધિ લીધી, પણ જ્યારે તેઓ સમાધિમાં જતા હતા ત્યારે એક મહિલાને જવાબદારી સોંપતા ગયા કે પોતાના પ્રિય એવા રાજપૂત શિષ્યને જાણ કરે કે ગુરુ ગામતરે ગયા છે. પણ મહિલા કામના લીધે ભૂલી ગઈ અને શિષ્ય રોજિંદા કામ પતાવી પોતાના ગુરુના સ્થાનકે પહોંચ્યા તો જોયું ગુરુ ભજનો લલકારતા હતા. પાચાણી રાજપૂત એવા શિષ્ય ગુરુ પાસેથી ઘરે ગયા અને ગામમાં ખબર પડી કે ગુરુએ તો જીવતા સમાધિ લીધી છે.
તો એ માની નહીં, કારણ કે સાંજે તો ભજન સાંભળી આવ્યા હતા. લોકો સમાધિ સ્થળે ગઈ લઈ આવ્યા અને જગ્યા બતાવી કહ્યું તારા ગુરુ શાંત થયા છે. તો સમાધિમાંથી ગુરુ હાથ બહાર કાઢીને કહ્યું હું મર્યો નથી, પણ અહીં જ બેઠો છું. શિષ્યએ પણ ત્યાં બાજુમાં સમાધિ લીધી, પણ દસનામી સમાધિ સ્થળે રાજપૂતને કેમ જગ્યા આપવી એ વિવાદ થયો. ત્યારે ફરીને ગુરુ એક જ માર્ગ બતાવ્યો અને પાચાણી રાજપૂતને પણ ત્યાં જ સમાધિ લીધી. આજે આ સેજપુરી બાપુનો ધૂનો સમાધિ બધું જ છે. બાજુમાં મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. હવે વાત કરીએ છીએ આપણે વેતિયાગઢની, જ્યાં ચોપાટ આવેલી છે. બાજુમાં થોડે દૂર કુંતાની ચોપાટ આવેલી છે, આજે પણ મોજૂદ છે. અને બાજુમાં થોડે દૂર એક જન દાટેલો છે એવી લોકવાયકા છે. ત્યાં આજે મીઠું ઝારું નામનું વૃક્ષ ઊભું છે, જે 100 વર્ષથી ઊભું છે. એમ કહેવાય છે કે આ જન અહીંયા કોઈ કંઈ ખોદકામ કરવા આવે તો તે સાફ થઈને આવે છે. અને આજે પણ આ વિસ્તારમાં ખેતરોના માલિકો કહે છે કે અમે સૂતા નથી, ખાટલા ઉપર સૂઈ શકાતું નથી, જમીન પર સૂઈ શકાય છે. અહીંના ખેતરોમાં માલધારીઓ પણ નથી બેસતા. એમ કહેવાય છે કે ઘેંટા બકરા પણ રાત્રે સૂતા નથી, ભાભરા કરે છે. મહાભારત કાળની વાત કરીએ તો પછી પાંડવો જે વિરાટ નગરીમાં છે તેવી જાણ થઈ અને તેમણે ગુપ્તચરો દૂત દોડાવી ખાતરી કરવાનું શરૂ કર્યું. તે સમયે ગાંડીવના રણકાર સાથે કૌરવ સમક્ષ જાહેર થવાનો સમય આવી ગયો. પણ માતા કુંતાએ પાંચે ભાઈઓને સાથે રાખીને યુધિષ્ઠિરના માથે રાજ તિલક કરીને જાહેર થવાનું માન્યું અને વિરાટ નગરીમાં જ એક સ્થળે પસંદ કરી સુંદર રાજસિંહાસન ઊભું કરાયું, જ્યાં યુધિષ્ઠિરનું રાજતિલક થયું. કાળક્રમે એ વિશાળ જગ્યાને આજે વેતિયોગઢ કહે છે. આજે પણ મોજૂદ છે. બાજુમાં એક વિશાળ તળાવ આવેલું છે. ગામ નર્મદાના સિંચાઈ માટે નર્મદામાં પાણી મળતા થઈ ગયા છે. પણ આ ગામની મહેનતને સલામ છે. નર્મદાનું આગમન તો 4 વર્ષે થયું, પણ આ ગામે સંપીને રાજ્ય સરકારની 90x10 યોજના હેઠળ ગામના સીમાડામાં 500મી વધુ ચેકડેમોનું નિર્માણ કર્યું છે. વરસાદના પાણીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ખેતીકામમાં કરે છે. એટલું જ નહીં, ગામના ભૂગર્ભજળ પણ ભારે મીઠા છે. કચ્છમાં દુષ્કાળ વર્ષમાં પણ ગેડીના રહેવાસીઓ 20,000થી વધુ પશુધનને જીવંત રાખ્યા છે. નર્મદા ભલે આવી, પણ પીવાનું તો કુંવાનું જ પાણી ગામને પસંદ છે. ગામમાં ઉગમને આથમને વિશાળ કૂવા ઊભા છે, જેમાં અલગ અલગ કૂવાના પણ નામ છે. કૂવા આધારિત આ ગામમાં પોતાના આગવા 35 તળાવ છે. રાજાશાહી વખતના તળાવો પાછા નામથી બોલાવાય એવા છે, જેમ કે મીઠું, પતાડીઓ, કાનાવાસરી, તાલિયું, ડુંગરાસરી, ટાંકાસર, નાગાવારી, વેલાસરી, ભીમાસરી, ભાટકી, ગેડુમ, માણસર, ચાપાસર, સગરામસર, થોરારી, હોકાસરી, નનામી, આડ, ભાભોર, પુનાસરી, કંડવારો, સાડાસર, બોરાણી, રૂપાસરી, ગોવાસરી, જબારકી, ફાસાસર, સેલાસર, બોતાસર, ભોજનારી, વેણસરી, મીઠું તળાવ, ખારુમ તળાવ, ટાંકનાસરી તળાવ પણ નાની મોટી લોકવાયકાઓથી ભરેલા છે, જેમ કે બૈસરો સરોવર તળાવ. એક મહિલા ભુજ રાજમાં દાસી તરીકે હતા. રાજપરિવાર હમીરસર કરે, તેથી દાસી એ ગેડી રાજમાં વાત કરી કે ભુજમાં એવું કહેવાય છે કે તળાવ તો હમીરસર, બાકી બધા ખાડા દાસી ના કહેવાથી ગેડીમાં એમણે તળાવ બંધાવ્યું. 22 માત્ર મહિલાઓએ તળાવ બાંધીને સંતોષ ન માન્યું, પણ રાજપરિવારમાંથી બધા જને લઈ આવ્યા અને ચોમાસામાં લહેરાતા તળાવના દર્શન કરાવ્યા અને કીધું કે હવે કહો, ખાડો છે કે તળાવ. એક વખત ગેડી ગામ પર આક્રમણ થયું અને ચારે દિશામાંથી આગ લગાડી દીધી. ત્યારે ગામના રતન બાપા વાળંદે શરીરે ભીના ગોદડા બાંધી આગ પર સૂઈ જઈને પોતાની ઉપરથી બધા જને પસાર કરી દીધા અને સૈન્ય આક્રમણખોરોને મારી ભગાવ્યા. દાજેલા વાળંદ બાપાનો જીવનદીપ બુઝાયો, પણ તેઓ અમર છે. ગામ પશ્ચિમ દિશામાં એક રસ્તો છે, જેમાં એક નાનકડી બારી છે, જેને રત્ના બાપાનું નામ અપાયું છે અને ગામનો અબાલવૃદ્ધ ત્યાં પસાર થાય ત્યારે આપોઆપ વાળંદ બાપાને નમે છે. ગેડીના ગઢનો પાયો પણ એ જ ગોખલા પાસે હતો. ગેડી ગામ ઐતિહાસિક, પૌરાણિક, પ્રાચીન, હડપન જ નહીં પણ શકો અને હુનો સમયનું છે. પુરાતત્વીય ઉત્ખનન સામે વાંધો હોય છે, જેમ કે ખોદકામ થાય તો બધું જ સરકારમાં જાય છે. ભૂતકાળમાં એક ઘરનો પાયો ખોદતી વેળાએ મોટું બોંગેરું નીકળ્યું હતું, જે બોંગેરામાં ઉતરતા જ એક પછી એક ખંડ નીકળી પડ્યા, પણ વાત પુરાતત્વ વિભાગ સુધી પહોંચે નહીં એટલે પૂરી નાખ્યું, કારણ કે સરકાર આપણી બાપદાદાની કિંમતી જમીન ઝૂંટવી લેશે તેવી શંકા એ પુનઃ માટી નાખી દરવાજો બંધ કરી દેવાયા. દરબારગઢમાં આવા આજે પણ ભીત પાછળના બોંગેરા મોજૂદ છે.
ગામમાં જતાં ડાબી બાજુ માલણ વાવ છે, તેના પગથિયા તો દટાઈ ગયા છે, પણ બે સ્તંભ આજે ઊભા છે. કૂવામાંથી એક વૃક્ષ પાંગર્યું છે, તેની મજબૂત ડાળ પર ઊભા રહી માલણ માતાના દર્શન થાય છે. કૂવાની દિવાલ માંગ બેઠેલા માતાજી એ ભુજ એસટી માંગ ફરજ બજાવતા હેમેન્દ્રભાઈ દવેને સ્વપ્નમાં આદેશ કર્યો અને ભુજથી ગેડી પહોંચ્યા અને માતાજીનું મંદિર બંધાવી કૂવાની દિવાલ માંગથી બહાર સ્થાપના કરી. આજે પણ કાનના દુખાવાથી રાહત માટે માલણ માતાજી સમક્ષ કૂવામાં દેશી ઘી પધરાવે છે. રેલો છે ઉપરથી નીચે સુધી કરવામાં આવે છે અને કાન ગમે તેવો દુખતો હોય તો મટી જાય છે. આજે પણ ઘીના ડાઘ મોજૂદ છે. માલણ માતાજી એ વેણ અટકના પરમાર રાજપૂત હતા. તેઓ જન્મથી આદિત્ય શક્તિ હતી, જન્મતા જ દાંત હતા અને તેમની માતા નું બધું જ ખાઈ જતાં હતા. થી તેમના માં સૂતા હતા ત્યારે કોઈ એ કૂવામાં નાખી દીધેલા અને તેમને શ્રાપ આપેલો. ભર્યો વેણ નો વાસ. આજે વેણ નું એક પણ ઘર ગેડીમાં નથી અને કોઈ આવે તો કંઈક ને કંઈક તકલીફો થાય છે. આજ પણ પરચા મોજૂદ છે. ગેડી એ કંઈક ઇતિહાસને સંઘરીને બેઠું છે. ભીમગોડા ખાતે વિશાળ બોનીરું આવેલું છે જે અંદર ક્યાં જાય છે કોઈને ખબર નથી. તેમજ સામે મોટી વાવ આવેલી છે જે આજે આવી વાવો બહુ જ ઓછી જોવા મળે છે. જાણે નાનું એવું તળાવ ના હોય એવી વાવ આવેલી છે અને એ પણ મજબૂત પથ્થરોથી બાંધેલી છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.